નારો નથી લગાવવાનો। જનતાનો છે એક અવાજ, જનતાનો છે એક અવાજ। ધીરે ધીરે એક બાદ એક મંત્રી નેતાઓ હવે વિધાનસભા પહોંચી રહ્યા છે। વાત ભારતીય જનતા પાર્ટીની હોય, કોંગ્રેસની હોય કે આમ આદમી પાર્ટીની જ કેમ નથી। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અત્યારે તો વિધાનસભામાં જ લડી લેવાના મૂડમાં છે। વિધાનસભાની બહાર જે વિરોધ પ્રદર્શન છે જે આમ આદમી પાર્ટીના નેતાઓ ક્યાંક ને ક્યાંક હેમંત ખવા પણ છે, જે જામજોધપુરના ધારાસભ્ય છે, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, એમની સાથે અન્ય પણ એમની પાર્ટીના નેતાઓ છે, તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। પડતા જતા ખાડા પ્રી મોન્સૂનની કામગીરીમાં રૂપિયા વપરાય છે પણ જાય છે કે એ મુદ્દાને લઈને આ બધી જ જે વિરોધ પ્રદર્શન છે એ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે। આમ આદમી પાર્ટી હવે ખરેખર લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે। સૌ કોઈની નજર છે આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા ઉપર, કારણ કે ગોપાલ ઇટાલિયા એક લડાયક નેતા બની ગયા છે જ્યારથી તેઓ વિસાવદરના ધારાસભ્ય બની ગયા છે। ચૈતર વસાવા તો પહેલાથી જ ક્રાંતિકારી નેતા હતા અને એ ક્રાંતિકારી નેતા હવે બહાર આવી રહ્યા છે, એટલે એ ચૈતર વસાવાની અને ગોપાલ ઇટાલિયાની જે જુગલબંધી દર્શકોને જોવી હતી, જે જુગલબંધી તેમના સમર્થકોને, પાર્ટીના નેતાઓને જોવી હતી, એ જુગલબંધી હવે વિધાનસભાના ચોમાસા સત્રમાં જોવા મળશે। 8, 9 અને 10 દરેક લોકોની નજર એ વિધાનસભાના ચોમાસા સત્ર પર છે, કારણ કે 5 વિધેયક પણ રજૂ કરવામાં આવશે। હવે વિધેયકોમાંથી કોને ફાયદો થાય છે પણ જોવાનો વિષય છે, પરંતુ એ પહેલા આપણે જોઈ લઈએ કે વિસાવદરમાં જે આક્રમક સ્વરૂપમાં રહેતા, ખેડૂતો માટે લડી લેવાના મૂડમાં રહેતા એવા ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં આવીને કયા મુદ્દા પર એમને વિરોધ પ્રદર્શન કર્યું છે અને આ મુદ્દાને લઈને એમને શું વાત કહી છે ગુજરાતની જનતાને એક વખત એ પણ સાંભળી લઈએ। વિરોધ કરીને નહીં, જનતાનો મુદ્દો લઈને હું આજે પહેલી વખત વિધાનસભામાં આવ્યો છું। આખા ગુજરાતના રોડ રસ્તાઓ ભયંકર હદે તૂટેલી ફૂટેલી ખાડાવાળી હાલતમાં છે। લોકોના શરીરને, જાનમાલને, વાહનોને નુકસાન થયેલું છે। લોકો ખૂબ દુઃખી છે, થાકી ગયા છે। તો જનતાના પ્રતિનિધિ તરીકે આજે મારા વિધાનસભા કાર્યકાળના પહેલા દિવસે હું ગુજરાતની જનતાનો મુદ્દો લઈને અહીંયા આવ્યો છું। એવી આશા રાખીએ કે વિકાસની વાતો કરનારા લોકોને રોડના ખાડા દેખાય, ખાડામાં પડેલા વાહનો, ખાડામાં પડતા માણસોની પીડા દેખાય, એવી અમને વિનંતી લઈને આવ્યા છે। વિશેષમાં આજે મારો પહેલો દિવસ છે। હું અત્યંત ઉત્સાહ, જિજ્ઞાસા અને થોડીક નર્વસનેસ સાથે આવી રહ્યો છું। જિજ્ઞાસા એ વાતની છે કે આ વિધાનસભા કેમ કામ કરે છે, સદસ્યો, વિધાનસભાને ચલાવનારા લોકો કેવી રીતે કામ કરે છે, નિયમો બધું જાણવાની જિજ્ઞાસા છે। ઉત્સાહ એ વાતનો છે કે વિસાવદર, ભેંસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના મતદારોએ મને આ મહાન ગૃહની અંદર બેસવાનો અધિકાર આપ્યો છે। અહીંયા હું બેસીને ગુજરાતની જનતા માટે બોલી શકીશ, અવાજ ઉઠાવી શકીશ, એ વાતનો મને ઉત્સાહ છે। નર્વસનેસ એ વાતની છે કે હું જે કામ કરવા માટે અહીંયા આવ્યો છું એ કામ કરવા માટે હું કેટલું સારી રીતે પરફોર્મ કરી શકીશ એ વાતની સહેજ મને નર્વસનેસ છે। સવાલો અંદર જાઓ પછી ખબર પડે, કેમ કે સવાલો ડ્રો સિસ્ટમથી નક્કી થાય છે। મેં 18 જેટલા સવાલો, 4 જેટલી નોટિસો, એક ટૂંકી મુદતની નોટિસ, એમ કરીને 25 જેટલા પ્રશ્નો મેં સરકારને પૂછ્યા છે। એમાંથી મારા કેટલા પ્રશ્નો સરકારે પસંદ કર્યા છે એ હું અંદર જાઉં પછી મને ખ્યાલ આવશે। વિધાનસભા સત્રનો આપનો પહેલો દિવસ, એટલો ઉત્સાહ અને વિરોધ કરીને આપ આવ્યા છો પહેલા દિવસે? વિરોધ કરીને નહીં, જનતાનો મુદ્દો લઈને હું આજે પહેલી વખત વિધાનસભામાં આવ્યો છું। આખા ગુજરાતના રોડ રસ્તાઓ ભયંકર હદે તૂટેલી ફૂટેલી ખાડાવાળી હાલતમાં છે। લોકોના શરીરને, જાનમાલને, વાહનોને નુકસાન થયેલું છે। લોકો ખૂબ દુઃખી છે, થાકી ગયા છે। તો જનતાના પ્રતિનિધિ તરીકે આજે મારા વિધાનસભા કાર્યકાળના પહેલા દિવસે હું ગુજરાતની જનતાનો મુદ્દો લઈને અહીંયા આવ્યો છું। એવી આશા રાખીએ કે વિકાસની વાતો કરનારા લોકોને રોડના ખાડા દેખાય, ખાડામાં પડેલા વાહનો, ખાડામાં પડતા માણસોની પીડા દેખાય, એવી અમને વિનંતી લઈને આવ્યા છે। વિશેષમાં આજે મારો પહેલો દિવસ છે। હું અત્યંત ઉત્સાહ, જિજ્ઞાસા અને થોડીક નર્વસનેસ સાથે આવી રહ્યો છું। જિજ્ઞાસા એ વાતની છે કે આ વિધાનસભા કેમ કામ કરે છે, સદસ્યો, વિધાનસભાને ચલાવનારા લોકો કેવી રીતે કામ કરે છે, નિયમો બધું જાણવાની જિજ્ઞાસા છે। ઉત્સાહ એ વાતનો છે કે વિસાવદર, ભેંસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના મતદારોએ મને આ મહાન ગૃહની અંદર બેસવાનો અધિકાર આપ્યો છે। અહીંયા હું બેસીને ગુજરાતની જનતા માટે બોલી શકીશ, અવાજ ઉઠાવી શકીશ, એ વાતનો મને ઉત્સાહ છે। નર્વસનેસ એ વાતની છે કે હું જે કામ કરવા માટે અહીંયા આવ્યો છું એ કામ કરવા માટે હું
કેટલું સારી રીતે પરફોર્મ કરી શકીશ એ વાતની સહેજ મને નર્વસનેસ છે. સવાલો અંદર જાઓ પછી ખબર પડે, કેમ કે સવાલો ડ્રો સિસ્ટમથી નક્કી થાય છે. મેં 18 જેટલા સવાલો, 4 જેટલી નોટિસો, એક ટૂંકી મુદતની નોટિસ, એમ કરીને 25 જેટલા પ્રશ્નો મેં સરકારને પૂછ્યા છે. એમાંથી મારા કેટલા પ્રશ્નો સરકારે પસંદ કર્યા છે એવું અંદર જાઓ પછી મને ખ્યાલ આવશે.